આજે આપણે એકદમ સિમ્પલ રીતે બની જાય અને હેલ્ધી એવો સાલ્સા સોસ અને બરીતો બનાવવાના છીએ। આ બરીતો ખાવામાં ખૂબ જ ટેસ્ટી લાગે છે, તો ચાલો કેવી રીતે બનાવવું એ જોઈ લઈએ। તેના માટે પહેલાં આપણે સાલ્સા સોસ બનાવી લઈએ। તો આપણે ચોપરમાં 2 ટમેટાં ઝીણા કટ કરીને નાખી દીધા છે, 2 ચમચી જેટલા કેપ્સિકમ અને 1 લીલું મરચું, લીલા ધાણા, મીઠું સ્વાદ પ્રમાણે નાખી દેવાનું, અડધી ચમચી જેટલો મરી પાવડર, અડધો લીંબુનો રસ નાખી દેવાનો, થોડું એવું લાલ મરચું, આપણે લીલું મરચું પણ એડ કર્યું છે એટલે થોડી દળેલી સાકર એડ કરી દેવાની અને તેને આપણે ચોપરમાં ચોપ કરી લેવાનું છે। આ સોસ બનાવવો એકદમ સહેલો છે। સોસ આપણો તૈયાર થઈ ગયો છે અને આમાં છેલ્લે આપણે 1 ચમચી જેટલો ટમેટો સોસ પણ એડ કરશું। તો તૈયાર છે આપણો સાલ્સા સોસ। હવે આપણે રાજમા સોસ બનાવવાના છીએ, તો એના માટે એક પેનમાં 1 મોટી ચમચી જેટલું તેલ લઈ લેવાનું, તેમાં આપણે વઘારમાં જીરું નાખી દેવાનું, પછી તેમાં આપણે 2 ટમેટાં ઝીણા કટ કરીને એડ કરી દેવાના। ટમેટાને આપણે તેલમાં સારી રીતે મિક્સ કરી દઈએ, પછી તેમાં સ્વાદ પ્રમાણે મીઠું એડ કરી દેવાનું। અત્યારે મીઠું ટમેટાં પૂરતું જ એડ કરવાનું છે। પછી અડધો કપ જેટલા રાજમાને મેં મીઠું નાખીને બાફી લીધા છે, એ પણ આપણે એડ કરી દઈએ। હવે આપણે ટમેટાને થોડા સોફ્ટ થવા દઈએ। ટમેટાં થોડા સોફ્ટ થાય પછી આપણે તેને પોટેટો મેશરથી થોડા મેશ કરી લેવાના છે, એટલે રાજમા અને બધું મિક્સ થઈ જશે। પછી તેમાં થોડા ચીલી ફ્લેક્સ, ઓરેગાનો, થોડું લાલ મરચું, ધાણા જીરું, મરી પાવડર અને 2 ચમચી જેટલો ટોમેટો સોસ એડ કરી દેવાનો છે। પછી બધું સારી રીતે મિક્સ કરી લેવાનું છે। બધા મસાલા મિક્સ થઈ જાય પછી 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરવાનું છે। હવે આ પાણીને આપણે એકદમ ઉકળવા દેવાનું છે, જેથી આપણો સોસ એકદમ ઘટ્ટ થઈ જશે। પછી છેલ્લે આપણે લીલા ધાણા એડ કરી દેવાના। તો તૈયાર છે આપણો રાજમા સોસ। હવે આપણે રાઈસ બનાવી લઈએ। તો એના માટે 1 ચમચી જેટલું તેલ લેવાનું છે, તેમાં પણ થોડું જીરું એડ કરવાનું, પછી 3 કલરના મેં કેપ્સિકમ લીધા છે અને 2 ચમચી જેટલી લીલી મકાઈને મેં બાફી લીધી છે। અહીંયા આપણે કેપ્સિકમને પણ ઝીણા કટ કરી લીધા છે, હવે એ આપણે તેલમાં એડ કરી દેવાના છે। હવે આપણે કેપ્સિકમને પણ થોડા સોફ્ટ થવા દેવાના છે। પછી આપણે કેપ્સિકમ પૂરતું થોડું મીઠું એડ કરવાનું છે, કારણ કે રાઈસમાં મેં મીઠું એડ કરેલું છે। પછી તેમાં આપણે 1/4 ટીસ્પૂન જેટલો મરી પાવડર એડ કરી દેવાનો છે। આમાં આપણે વધારે મસાલા એડ નથી કરવાના। તો કેપ્સિકમ આપણા સોફ્ટ થઈ ગયા છે, તો 1 કપ મેં બાફેલા રાઈસ લીધા છે। મેં અહીંયા ઝીણા રાઈસ આવે એ લીધા છે, તમે કોઈ પણ રાઈસ લઈ શકો છો। હવે આપણે રાઈસને સારી રીતે મિક્સ કરી લેવાના છે। તો રાઈસ પણ આપણા તૈયાર થઈ ગયા છે, તો એને આપણે સાઈડમાં મૂકી દેવાના છે। હવે 2 કપ જેટલો ઘઉંનો લોટ લીધો છે, તેમાં મીઠું અને થોડું તેલ નાખી દેવાનું। તેલ આમાં વધારે નથી એડ કરવાનું, બસ 1 ચમચી જેટલું જ એડ કરવાનું છે। તમે અહીંયા મેંદો પણ લઈ શકો છો અને અડધો મેંદો અને અડધો ઘઉં એ પણ લઈ શકો છો। લોટને આપણે સોફ્ટ રોટલી જેવો જ બાંધવાનો છે। તો લોટ આપણો બંધાઈ ગયો છે, તો તેને આપણે થોડું તેલ નાખીને સારી રીતે મસળીને 5 મિનિટ માટે મૂકી દેવાનો છે। તો લોટ આપણો તૈયાર છે, તો આપણે તેમાંથી રોટલી બનાવી લેવાની છે। આ રોટલી થોડી પાતળી અને મોટી વણવાની છે। હવે આપણે તેને પહેલાં કાચી પાકી શેકી લેવાની છે, એવી જ રીતે આપણે બધી રોટલી પહેલાં તૈયાર કરી લેવાની। રોટલી આપણી કાચી પાકી શેકાઈ જાય એટલે આપણે તેને એક કાપડમાં ઢાંકીને મૂકવાની, જેથી બધી રોટલી આપણી સુકાઈ ના જાય। પછી આપણે એક રોટલી લઈ લઈએ, તેમાં થોડો રાજમા સોસ લગાવી દેવાનો। પછી આપણે તેમાં થોડા રાઈસ મૂકી દેવાના, 2 ચમચી જેટલા। ઉપરથી આપણે થોડો સાલ્સા સોસ મૂકી દેવાનો। હવે આપણે બરીતોને વાળી દેવાનો છે। આ રીતે ફોલ્ડ કર્યા પછી બરીતોને આપણે ઘીમાં શેકી લેવાનો છે। તમે તેલ અથવા બટરમાં પણ શેકી શકો છો। હવે આપણે ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે બંને સાઈડ શેકી લેવાનો છે। બરીતો આપણો શેકાઈ ગયો છે, તો આપણે તેને એક પ્લેટમાં લઈ લઈએ અને કટ કરી લેવાનો છે। બરીતો આપણો તૈયાર છે, તો આપણે તેને પ્લેટમાં સાલ્સા સોસ સાથે સર્વ કરી દઈએ। તો
તો તૈયાર છે આપણો બરીતો અને સાલ્સા સોસ. આ બરીતો ખરેખર ખાવામાં ખૂબ જ સરસ લાગે છે. તમે પણ ઘરે જરૂરથી ટ્રાય કરજો. જો તમને મારો વિડીયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો.